છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા મહિલા અને બાળ કલ્યાણ રાજ્યકક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે ધંધોડા ગામે નંદઘર અને ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીઓની મુલાકાત લીધી હતી। તેમણે નંદઘરની મુલાકાત લઈ ભૂલકાઓ સાથે વાર્તાલાપ કરી તેમને આપવામાં આવતા ભોજનનું જાતે નિરીક્ષણ કર્યું હતું। તેઓએ ધંધોડા ગામના ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી વણકર જયદીપભાઈના પરિવાર સાથે વાતચીત કરી હતી। તેઓએ છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે વિભાગના અધિકારી સાથે બેઠક કરી વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુરના ધંધોડા ગામના સ્થાનિક ભાઈઓ અને બહેનોને મળેલી સરકારી યોજનાના લાભો વિશે જાણકારી પણ મેળવી હતી। अनुसूचित जातिना जे मारा भाईओ बहनों छे एमना घरे અને ખાસ કરીને શું યોજનાના લાભો સરકાર દ્વારા એમને લીધા છે અને ખાસ કરીને આંબેડકર આવાસ યોજનાનો લાભ લીધો છે। ઘરે ચૂલો પણ છે એટલે ઉજ્જવલા યોજનાનો પણ લાભ લીધો છે। દરેક ઘરમાં કંઈક ને કંઈક 3 થી 4 યોજનાનો લાભ મળ્યો છે સરકાર દ્વારા। પણ